સુરેન્દ્રનગર જિલ્લામાં અતિ ભારે વરસાદની 24 કલાકમાં આગાહી કરી હતી, જેના પગલે સુરેન્દ્રનગર શહેરમાં 3 ઇંચ વરસાદ પડવાની સાથે સુરેન્દ્રનગરના વોર્ડ નંબર 2માં વરસાદી પાણી ભરાયા હતા અને લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા. આના કારણે લોકોનો અનેક પ્રકારનો મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી શાસન વહીવટ કરી રહી છે, પરંતુ સુરેન્દ્રનગર શહેરમાં ચોમાસા પહેલા પ્રી પ્લાનિંગ મોસમની કામગીરી કરવાની હોય છે. પ્રી પ્લાનિંગ મોસમની કામગીરી ન થઈ હોવાના કારણે સુરેન્દ્રનગર શહેરના વોર્ડ નંબર 2માં અને સમગ્ર શહેરમાં વરસાદી પાણી ભરાયા છે. આના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની અંદર પ્રી પ્લાનિંગ મોસમની કામગીરી માત્ર કાગળ ઉપર થઈ હોય તેવું દેખાય છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પ્રી પ્લાનિંગ મોસમની કામગીરી પાછળ લાખો કરોડો રૂપિયાના ખોટા બિલ બનાવીને ચોપડે ઉતારી દીધા છે. વર્ષ ચોમાસા પહેલા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા પ્રી પ્લાનિંગ મોસમની કામગીરી થઈ નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને સુરેન્દ્રનગર શહેરના પ્રજાજનોમાં ભારે આક્રોશ ફેલાઈ રહ્યો છે. માયાજાળ ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્ર. પ્રીતિબેન વિતેશભાઈ શાહ. હા, પ્રીતિબેન શું કહેશો? વિતેશભાઈ શાહ. અહીંયા અમે દાલમીજ રોડ ઉપર રહીએ છીએ. કન્ટિન્યુ પાણી ભરેલું રહે છે. સામાન્ય વરસાદ આવે ને તો પણ પાણી ભરાઈ રહે છે અને બિલકુલ પાણી જતું જ નથી. લોકોને બહુ જ તકલીફો પડે છે. અમારે એકલા લેડીઝ હોય તો અમારે કેવી રીતના બહાર નીકળવું? જેન્ટ્સ ઘરે હોય નહીં, એ વસ્તુ લાવી ન શકીએ અને પાણી કન્ટિન્યુ ભરેલું રહે છે. સામાન્ય વરસાદે ત્યાં કોઈ ખોદી નથી જતા. રાતના સામાન્ય નાનો વરસાદ આવીને થોડો વરસાદ આવીને લોકોને તકલીફો તો પડે જ છે. બેન, મહાનગરપાલિકા વિશે શું કહેશો? બસ મહાનગરપાલિકાને એ જ કહીએ છીએ કે ભાઈ તમે આટલો બધો તમે બધી કરો છો કામકાજ સારું, તો થોડુંક ધ્યાન આપો લોકોની ગલીઓમાં, સોસાયટીઓમાં. જ્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા પ્રી પ્લાનિંગ મોસમની કામગીરી કરવામાં આવી છે, કામગીરી થઈ હોય એવું લાગે છે તમને? ના, નથી લાગતું. તો માત્ર બિલ ઉધારી દીધા એવું લાગે છે? બરોબર છે. થોડું ધ્યાન આપો, કેર કરો. લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય. મારે તો નહીં, ગલી આવીને પકડ બેસી ગઈ. મારું નામ ભવાનીસિંહ જાડેજા. હા, વોર્ડ નંબર આપનો? વોર્ડ નંબર 2 મારો. શું કહેવા માંગે? સ્થિતિ એવી છે કે અત્યારે ઘરમાં પાણી ભરાઈ ગયું છે. આ તો વરસાદ રહ્યો એટલે આખું પાણી ખાલી થયું છે. ડબ્બે ભરી પાણી ખાલી કરવું પડે અને બધો સામાન ઉપરના માળે ચડાવવો પડે છે. અત્યારે આવી પરિસ્થિતિ રહે તો શું કરવાનું?